તો અમેરિકા ઈરાન યુદ્ધ અને હવે તેની અસર એ વિશ્વના અન્ય દેશો ઉપર પણ પડી રહી છે અને ખાસ તો ઓઇલ સંકટ અને આર્થિક સંકટ પણ ઉભા થઈ રહ્યા છે ત્યારે ભારતની સ્થિતિ શું છે એ સમજવાની આજે પ્રયત્ન કરવાનો છે। તો હવે કેટલું ઓઇલ ક્રાઇસિસ એ જ્યારે દેશમાં અને સાથોસાથ ભારતે શું વ્યવસ્થા એ ઊભી કરી છે એના ઉપર પણ આજે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની પણ એક વાત એ સામે આવી રહી છે અને ઓઇલ એ રશિયા પાસેથી ખરીદાયું છે ત્યારે અમેરિકાએ શું કહ્યું છે એ પણ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલું ગ્રાફિક્સ એ સમજવાનો પ્રયત્ન કરીએ ભારતની ક્રૂડ ઓઇલની ખરીદી। તો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે। આ પહેલા અમેરિકાએ એવું કહ્યું હતું જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી લઈને આ પરિસ્થિતિનો સામનો અત્યારે ભારત કરી રહ્યું છે ઓઇલ સંકટ ઉપર। ત્યારે રશિયા પાસેથી તો ઓલરેડી ખરીદી થઈ જ રહી છે ત્યારે યુએસએથી મળતી પ્રતિબંધોની છૂટછાટ સમાપ્ત થયા બાદ પણ આ નિર્ણય લેવાયો છે કે ભાઈ રશિયા પાસેથી ઓઇલ ખરીદવામાં આવશે કારણ કે અહીંયા પણ દેશમાં પણ એ વ્યવહાર એ ચાલુ રાખવાનો છે। માટે હવે અમેરિકી પ્રતિબંધોથી ઇમ્પોર્ટ પ્લાન પર કોઈ અસર નહીં થાય। હવે જ્યારથી આ યુદ્ધ થયું છે ત્યારથી અમેરિકાએ અન્ય દેશો ઉપર તો કેટલાક પ્રતિબંધો મૂક્યા છે સાથોસાથ ભારતને પણ તેમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ આંશિક છૂટછાટ ભારતને અમેરિકા તરફથી મળી હતી અને એમાં વધુ એક છૂટછાટ ત્યારે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના જહાજોથી તેલ ખરીદી શકાશે। હવે ક્યાં ફસાયા છે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં ઘણા બધા ઓઇલ ટેન્કર્સ એ ફસાયેલા છે તો ત્યાંથી રશિયન તેલના જહાજોથી ઓઇલ ખરીદી શકશે ભારત। આ પ્રકારની એક છૂટ એ આપવામાં આવી છે। સાથોસાથ અમેરિકાએ 30 દિવસનું અસ્થાયી લાયસન્સ એ જાહેર કર્યું છે। લગભગ તમે પણ સમાચારના માધ્યમોમાં સાંભળ્યું છે આ પહેલા પણ એક લાયસન્સ જાહેર કરવામાં આવ્યું હતું જે અસ્થાયી રૂપથી કે ભાઈ તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદી કરી શકશો ત્યારે વધુ એક આ પરવાનગી અપાઈ છે અને લાયસન્સ ક્રૂડ ઓઇલના બજારને સ્થિર કરશે તેવું પણ નિષ્ણાતો એ માની રહ્યા છે અને જે અછત વર્તાઈ રહી છે તે અછતમાં આપૂર્તિ એ પૂર્તતા કરશે। સાથોસાથ સંવેદનશીલ જે દેશો છે એ દેશો સુધી તેલની પહોંચ એ સુનિશ્ચિત એ કરાશે એ પણ જાતની એક વ્યવસ્થા એ ઊભી કરવામાં આવી છે। ત્યારે હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ ઓઇલ સંકટ અને એ વચ્ચે ભારતની કૂટનીતિ। ત્યારે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે શેમાં તો રશિયા પાસેથી ખરીદાતું એ કાચું તેલ જેમાં હંમેશા ભારતે પોતાનું સ્ટેન્ડ એકદમ ક્લિયર રાખ્યું છે। સાથોસાથ અમેરિકાની છૂટ પહેલા પણ ભારત રશિયા પાસેથી તેલ ઓલરેડી એ ખરીદતું જ હતું ક્યાંય એવું નહોતું અને આ તરફથી ભારતથી પણ એક નિવેદન એ સ્પષ્ટતા આપવામાં આવી હતી કે અમે અમારા સંબંધો અમારો વ્યવહાર એ રશિયા સાથે ચાલુ રાખીશું। છૂટ દરમિયાન પણ એ ઓઇલ ખરીદ્યું ભવિષ્યમાં પણ ઓઇલ ખરીદાશે એવું ભારતે સ્પષ્ટતા ચોખ્ખી એ વાત અમેરિકાની સામે મૂકી દેવાઈ છે। સાથોસાથ ભલે છૂટની વાત કરી છે પણ અત્યારે તો ઓઇલની ખરીદી થઈ જ રહી છે પણ સાથોસાથ ભવિષ્યમાં પણ એ વ્યવહાર અમારો ચાલુ રહેશે। તો દેશની જરૂરિયાત મુજબ ક્રૂડ ઓઇલના પુરવઠાની વ્યવસ્થા એ ઊભી કરવાની છે એ વ્યવસ્થા બનાવવાની છે અને માટે રશિયા સાથેની આ ડીલ આગળ પણ એ યથાવત રહેશે। હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ ઘણી બધી અફવાઓ અને એ અફવા વચ્ચે દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી કારણ કે વ્યવહારો બધા સચવાઈ રહ્યા છે। સાથોસાથ જ્યાંથી આયાત થાય છે ત્યાંથી પણ કાચું તેલ એ આયાત કરવામાં આવી રહ્યું છે। તો ભારતે મે મહિનામાં રશિયા પાસેથી રેકોર્ડ ઓઇલની ખરીદી કરી છે અને હજુ પણ એ આગળ વધારતું રહેશે એ વ્યવહાર ચાલતો રહેશે તેવી સ્પષ્ટતા ભારત તરફથી એ આપી દેવામાં આવી છે। તો ગત મહિનાઓમાં પણ ખરીદી થઈ હતી અને આ મહિનામાં પણ એ ખરીદી ચાલુ રહેશે। તો દરરોજ વિચાર કરો કેટલું એ બેરલ તેલ એ લેવામાં આવે છે ક્રૂડ ઓઇલ તો દરરોજ 23 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત ભારતે એ કરી છે અને માટે જ અહીંયા કોઈ એ ખાસથી ભારતમાં એ પ્રકારની કોઈ સ્થિતિ દેશમાં જોવા નથી મળી। ત્યારે અહીંયા મહત્વપૂર્ણ બાબત એ સમજવા જેવી છે કે ભારત પર અમેરિકાનું દબાણ અમેરિકા કેવી રીતે પ્રેશર કરે છે તો અમેરિકાએ માર્ચમાં રશિયા પાસેથી તેલ ખરીદીની એક મંજૂરી એ આપી હતી કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદી શકશો ત્યારે ભારતે પણ સામે એ સ્પષ્ટતા આપી હતી। સાથોસાથ 16 મે આ વિશેષ છૂટને લંબાવાઈ છે।
હવે માર્ચમાં જે એ છૂટ આપવામાં આવી એ છૂટને અહીંયા લંબાવવામાં આવી છે, એટલે કે 16 મે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લેવામાં આવ્યો. સાથોસાથ વિશ્વમાં તેલ અને પેટ્રોલ ડીઝલનો પુરવઠો સામાન્ય રાખવા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને માટે જ જે અલગ અલગ દેશો સાથેના જે વ્યવહારો ભારત તરફથી થઈ રહ્યા છે એ વ્યવહારો યથાવત રાખવામાં આવી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત પર અમેરિકાનું દબાણ હતું. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકા કોઈને કોઈ બાબતે એ પ્રેશર ભારત ઉપર કરતું રહેતું હતું. હવે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા હંમેશા જ્યારથી યુદ્ધ થયું એ પહેલાથી જ અમેરિકાનું એ દબાણ હતું જ કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદી ન કરો. સાથોસાથ એ હંમેશા પ્રેશર અમેરિકા તરફથી રહેતું હતું, પણ ભારતે એની કોઈ પરવા નથી કરી. હવે ભારતની તેલ આયાતની પણ અહીંયા આખું ગણિત એ સમજવા જેવું છે કે ગણિત શું છે. તો સૌથી પહેલા આ આંકડા ફેબ્રુઆરી 2026 સુધીના છે અને કેપ્લર વોર્ટેક્સના એ સંદર્ભ લેવામાં આવ્યો છે. તો રશિયા પાસેથી કેટલું આપણે એ તેલ આયાત કરીએ છીએ? તો રશિયા પાસેથી આપણે 22% તેલ રશિયા પાસેથી 22% તેલ આયાત કરીએ છીએ. સાઉદી પાસેથી કેટલું આયાત કરીએ છીએ? સાઉદી પાસેથી આપણે 21% તેલ આયાત કરીએ છીએ, જેમાં દેશના વ્યવહાર સચવાઈ રહે. ઈરાક પાસેથી 20% ઓઇલની ખરીદી થાય છે. યુએઈ પાસેથી 10% જેટલા કાચા તેલની આયાત થાય છે. અમેરિકા પાસેથી 7% અને અન્ય દેશો એટલે કે આફ્રિકન કન્ટ્રીઝ પણ આવી ગઈ, ત્યાંથી પણ ઓઇલ ખરીદી કરીએ છીએ. ત્યારે એ જે અન્ય દેશો છે એમાંથી 20% ઓઇલની આપણે ખરીદી કરીએ છીએ. એટલે ટોટલ જો આપણે ગણીએ તો 80 થી 85% જે કાચું તેલ છે એ ભારતે આયાત કરવું પડે છે, એના ઉપર નિર્ભર રહેવું પડે છે. આગળ વધીએ હવે ગ્રાફિક્સમાં. આ તો આખું ગણિત આપણે સમજી ગયા. હવે મોંઘવારી રોકવા માટે સપ્લાય જરૂરી છે. હવે જો આ સપ્લાય અટકે, એ ચેન ખોરવાય તો પરિસ્થિતિ વિકટ બને. તો હવે ભારતીય અધિકારીઓએ અમેરિકી પ્રશાસનને એ સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ અમારે અમારી અર્થવ્યવસ્થા ચલાવવાની છે, અમારે આખો આ વ્યવહાર સાચવવાનો છે અને દેશમાં મોંઘવારી ના વધે તેના માટે આ સપ્લાય ચેન ચાલુ રાખવી એ જરૂરી છે. તો દેશમાં તેલ સપ્લાય જાળવી રાખવી અને સરકારની પહેલી પ્રાથમિકતા છે. હવે ગવર્નમેન્ટ ઓફિસરે એ ઓફિશિયલ્સે એ સ્પષ્ટ કહી દીધું અમેરિકાને કે ભાઈ અમારે માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે પૂરતો જથ્થો દેશમાં બનાવી રાખવો એ આવશ્યક છે. એ સપ્લાય ચેનને ચાલતી રાખવી એ પણ આવશ્યક છે. સાથોસાથ જો સપ્લાયમાં અવરોધ આવે તો સીધી અસર એ ભારતીય ગ્રાહકો પર પડે અને એની આપણે જ્યારે અફવા બજારમાં ફેલાય છે ત્યારે કેવી અસરો એ જોવા મળે છે એ આપણે સૌએ એ જોયું છે. ત્યારે જેનાથી શું થાય કે દેશમાં મોંઘવારીનો ખતરો ઉભો થાય. જો આ સપ્લાયમાં કોઈ અવરોધ એ પેદા કરવામાં આવે છે, એ અવરોધાય છે, તો હવે દેશમાં મોંઘવારીનો ખતરો ઉભો થાય. જો મોંઘવારી સપ્લાય ચેનમાં કોઈ અડચણ ઉભી થાય છે તો મોંઘવારી રોકવા માટે આ પગલા ભરવા એ જરૂરી છે. હવે શું છે રશિયન ઓઇલની ખરીદી? આપણે કેટલું ઓઇલ ખરીદીએ છીએ? તો ટોપ ખરીદદાર એટલે કે ચીન, તો 63,100 કરોડ. વિચાર કરો, 63,100 રૂપિયા કરોડની ખરીદી થાય છે. આ ડેટા ડિસેમ્બર 2025 નો છે. આંકડા કરોડોમાં છે, માત્ર ને માત્ર હજારમાં આંકડા નથી, કરોડોમાં આંકડા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. તુર્કી તો 27,300 કરોડ એ આ ડિસેમ્બરનો જે ડેટા છે એમાં ટોપ ખરીદદાર છે કાચું તેલ. સાથોસાથ ભારત પણ આયાત કરે છે. તો ભારત કેટલું આયાત કરે છે? તો રૂપિયા 23,000 કરોડનું એ ઓઇલ ખરીદી, રશિયન ઓઇલની ખરીદી. રશિયા પાસેથી ચીન પણ એ ખરીદે છે, સાથોસાથ તુર્કી પણ ખરીદે છે. ચીન કેટલું ખરીદે છે રશિયા પાસેથી? તો 63,100 કરોડનું એ ઓઇલ ખરીદે છે. તુર્કી 27,300 રૂપિયા કરોડનું ઓઇલ ખરીદે છે અને ભારતની પણ ખૂબ મજબૂત એ ખરીદી છે. હવે આગળ વધીએ. રશિયન તેલ પર અમેરિકાના એ પ્રતિબંધો. જ્યારથી યુદ્ધ શરૂ થયું અને ત્યારથી એ આખી વાત એ સામે આવી રહી છે, ત્યારે અમેરિકન અને રશિયન તેલ કંપનીઓ પરના કડક પ્રતિબંધો, અમેરિકાએ રશિયન તેલ કંપનીઓ પર કડક પ્રતિબંધો એ મૂક્યા છે. સાથોસાથ આગળ વધીએ. જાન્યુઆરીમાં ભારતની રશિયન તેલની આયાત એ ઘટી છે. હવે આ તબક્કાવાર જો વાત કરવામાં આવે, જ્યારથી યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારથી અમેરિકા પ્રેશર મારી રહ્યું છે અને જેના કારણે એ ઘટી છે. ત્યારે 11 લાખ બેરલ પ્રતિ દિવસ આયાત એ રહી ગઈ હતી. આ ક્યારથી? જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
સાથોસાથ નવેમ્બર 2022 પછી સૌથી ઓછી હતી. આ રશિયન તેલ પરના અમેરિકાના પ્રતિબંધો નવેમ્બર 2025, 2022 અને એ પછી ફેબ્રુઆરીમાં ભાગીદારી ફરીથી વધીને 30% સુધી એ રશિયન તેલ પર એ પહોંચી ગઈ હતી. એટલે તબક્કાવાર તમે જોશો તો ત્યારબાદ 2022ની પરિસ્થિતિ અને ત્યારબાદની પરિસ્થિતિ જો જુઓ તો ત્યાર સુધીમાં એ ખરીદારી વધી છે. હવે ભારત ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા એ રશિયન તેલ હંમેશા એ ખરીદતું રહ્યું છે અને આમે 25,200 કરોડ એ ટોટલ એ આયાત ભારત રશિયા પાસેથી હંમેશા એ કરતું રહ્યું છે. તો સંઘર્ષને લીધે ક્રૂડ ઓઇલનો સપ્લાય એ બંધ થયો છે. ક્યાં તો યુદ્ધ સાથે ભારતની ઓઇલ ખરીદી. એક તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં જે સંકટ ઉભું થયું છે, સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે ભારત રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે એવી પણ વાત સામે આવી રહી છે. કારણ કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતની પણ એક કૂટનીતિક એક આખી જે વાત છે એ સામે આવી રહી છે અને બ્લુમબર્ગના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે રશિયા પાસેથી ભારત એ કેટલું એ કાચું તેલ ખરીદવાનું છે, કેવી રીતે આખી એ ટ્રીટી થવાની છે. તો આઈઓસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓએ કરાર કર્યા છે. હવે યુદ્ધ વચ્ચે ભારતની આ ઓઇલ ખરીદીની એક આખી વ્યવસ્થા એ ઊભી કરવામાં આવી છે.